નમસ્કાર મિત્રો, જોબ્સ રીત યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ બંધન બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો 75,000ની આસપાસ સુધી આ ભરતીમાં તમને પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે। અને ખાસ વાત એ કે આ જે ભરતી છે તેમાં કોઈ પણ પરીક્ષા આપવાની નહીં રહે, પરીક્ષા વગર તમને જોબ મળશે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ બંધન બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું બંધન બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવીએ છીએ બંધન બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે બંધન બેંક। બંધન બેંક દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે અને આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેના નામ અહીં આપેલા છે: એડમિનિસ્ટ્રેશન, એનાલિટિક્સ, આસિસ્ટન્ટ મેનેજર, બ્રાન્ચ મેનેજર, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, ક્લાર્ક, કલેક્શન ઓફિસર, કસ્ટમર રિલેશનશિપ મેનેજર, કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટિંગ, જનરલ મેનેજર, મેનેજર, ત્યારબાદ હેડ ઓફ ઓપરેશન, પ્રોહિબિટરી ઓફિસર, રિકવરી ઓફિસર, રિલેશન મેનેજર, એક્સપર્ટ ઓફિસર, નેટવર્ક એન્જિનિયર, એમ ઘણી બધી પોસ્ટ એટલે કે ઓરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। વાત કરીએ કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો જે ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે, ચાહે મેલ હોય ફિમેલ હોય તે પણ એપ્લાય કરી શકે છે। અને સાથે સાથે એ ફ્રેશર હોય તો પણ એપ્લાય કરી શકે છે અને એક્સપિરિયન્સવાળા હોય તે પણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે। કોઈ પણ જાતની પરીક્ષા છે તે આપવાની રહેશે નહીં। લોકેશનની વાત કરીએ તો એક્રોસ ઇન્ડિયા, આખા ઇન્ડિયામાં તમને કોઈ પણ જગ્યાએ જોબ મળી શકે છે અને આખા ઇન્ડિયામાં તમે કોઈ પણ જગ્યાએથી એપ્લાય પણ કરી શકો છો। મિનિમમ એજની વાત કરીએ તો 18 વર્ષ તમારા પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ તમે 40 વર્ષની ઉંમર સુધી એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતો હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, બેચલર ડિગ્રી, પીજી, એન્જિનિયરિંગ પાસ, જે પણ તમારી પાસે ડિગ્રી હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યની ડેટની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સોન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।